અર્બન બેંક પેટા ચૂંટણીમાં વિશ્વાસ પેનલની ભવ્ય જીત થઈ। અર્બન બેંક ચૂંટણીમાં વિકાસ નોંધાયો અને વિશ્વાસ જીત્યો। 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી અર્બન બેંકની ચૂંટણીમાં 8 બેઠકો માટેના ત્રિપાંખિયા જંગમાં વિશ્વાસ પેનલે 12,000થી વધુની લીડ સાથે જંગ જીતી લીધો। આજના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે વિકાસ પેનલ પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને મતદારોએ સાચા ઠેરવ્યા। ભ્રષ્ટાચાર અને કૌભાંડના આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે મતદાનના દિવસે જ 57 બ્રાન્ચોમાં 150 બૂથ પર મતદારોએ કતારો લગાવી દીધી હતી, જેના પરિણામ રૂપે વિશ્વાસ પેનલની ભવ્ય જીત થઈ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું। મતદારોએ ભ્રષ્ટાચારની શાસનને ત્યાગીને વિશ્વાસ પેનલમાં વિશ્વાસ મૂકીને પરિવર્તન કર્યું। DM પટેલે બેંકના સભાસદોનો આભાર માનતા કહ્યું કે અમારી પ્રાથમિકતા બેંકના NPA ઘટાડવા સાથે સાથે પ્રામાણિક વહીવટ કરીને સભાસદોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાની રહેશે। તેમજ વિશ્વાસ પેનલની આ જીતને બેંકના પ્રામાણિક વહીવટને નવી દિશા આપવાની તક કહી। મતગણતરી કેન્દ્ર પર મોટી સંખ્યામાં હાજર મતદારોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો। મતગણતરી થઈ અને આપ વિજયી થયા છો, તો આ બાબતે આપ શું કહેશો? આજે ગઈકાલે પણ વાત થઈ હતી કે જે લોકોનો જે ઉત્સાહ હતો અને ઉત્સાહનું પરિણામ આજે અમને મળી ગયું છે અને આજે અત્યારે અમે 10,000થી ઉપરની લીડમાં જીતી રહ્યા છીએ। હજુ છેલ્લું 10,000નું રાઉન્ડ બાકી છે। અમને વિશ્વાસ છે કે અમે 11,000થી ઉપરથી પણ લીડથી વિજેતા થવાના છીએ। આજે વિજય પ્રાપ્ત કરી રહ્યા છો, એનું મુખ્ય કારણ તમે શું માનો છો? મુખ્ય કારણ લોકોએ અમે જે વાત કરી હતી કે આ બેંકની અંદર ગેરરીતિઓ થઈ છે અને એનું પરિણામ છે કે લોકોએ અતિ ઉત્સાહથી અમને મત આપ્યા છે। હવે અમારી પણ જવાબદારી વધી જાય છે। આટલા બધા મત આવ્યા એટલે અમારે પણ ભવિષ્યના બેંકના સુવ્યવસ્થિત વહીવટ માટે ચોક્કસ અમારે કાર્યવાહી કરવી પડશે। આ ચૂંટણી જીત્યા બાદ આપનું પહેલું કામ શું હશે? અમારું પહેલું કામ બેંકને વહેલામાં વહેલું સફળતા મળે અને વધુ બેંકને રિકવરી થાય અને બેંકની સદ્ધરતામાં વધારો થાય અને લોકોનો વિશ્વાસ અમારામાં આવે એવો અમે પારદર્શક વહીવટ કરીશું। જે અત્યારે ચૂંટણી પરિણામ આવ્યું છે, શું કહેશે જણાવી છે? ચૂંટણી પરિણામ અત્યારે જે રીતે 12,000 કરતાં વધારે લીડથી અમારી પેનલ આગળ જઈ રહી છે, એ જોતા જ લાગે છે કે લોકોએ વિશ્વાસ પેનલ પર વિશ્વાસ મૂક્યો। લોકોને વિશ્વાસ છે કે આ પેનલના લોકો છે તે પારદર્શક વહીવટ કરશે અને બેંકને સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્ન કરશે, તો ચોક્કસ વિશ્વાસ છે અને એટલા માટે આ પેનલના ઉપર આટલો હેત વરસાવ્યો છે લોકોએ। ચૂંટણીનું પરિણામ જોતા એવું લાગે છે કે ખરેખર લોકો પરિવર્તન માગતા હતા? લોકો અંતરથી પરિવર્તન માગતા હતા। ઘણા સમયથી લોકોની ઈચ્છા હતી, પણ અનેક કારણોસર આ લોકોની ઈચ્છાને દબાવી રાખવામાં આવતી હતી અને પોતે લોકો જે સભાસદો ઈચ્છતા હતા તે સભાસદો જે ઈચ્છા કરતા હતા, ઈચ્છા ના થાય એ માટે આ લોકો પ્રયત્ન કરતા હતા અને પ્રયત્ન કરી જાણી જોઈને સારા પરિવર્તન કરવાના લોકોને આગળ આવવા દેતા નહોતા। સભાસદોએ જે વિશ્વાસ કર્યો છે તેના વિશે શું કહેશો? સભાસદોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તો આજે આ ચૂંટણી પરિણામ દિવસે હું બધા સભાસદોને ખાતરી આપું છું કે અમે બધાનો વિશ્વાસ સંપાદન કરીશું। અમે કોઈના વિશ્વાસ ઉપર ખોટા નહીં થઈએ।